હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. આજે આપણા કોલેજમાં કન્વોકેશન છે અને આપણે ત્યાં જવા માટે રેડી થઈ ગયા છીએ. હું તમને બતાવું કે કેનેડામાં કન્વોકેશનમાં શું શું હોય છે અને આ લોકો કઈ રીતનું અરેન્જમેન્ટ કરે છે. અને તમે જોઈ શકો છો આજનું વેધર પણ અપડાઉન છે, કારણ કે અત્યારે વાદળા છે તો ચાન્સ છે કે વરસાદ આવશે. અને તમે જોઈ શકો છો ઓલરેડી રાતે વરસાદ આવી ચૂક્યો છે, કારણ કે રોડ ભીના છે અને દેખાય છે કે ભાઈ વરસાદ આજે હેરાન કરશે. જોઈએ પછી કન્વોકેશન, જો કે કન્વોકેશન તો ઇન્ડોર જ હશે એટલે એનાથી તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય વરસાદથી, પણ ફોટાને એવું પાડવામાં ને એમાં થોડોક પ્રોબ્લેમ કરાવશે. બાકી બધું તો સેટ જ છે. તો ચલો જઈએ અને હું તમને બતાવું કે કેવું છે અને શું શું છે. આપણે વેન્યુ પર પહોંચી ગયા છીએ. અહીંયા આપણને મળી ગયા મંથનભાઈ. શું કેવું મંથનભાઈ, ડિગ્રી લેવાની ને? 40 લાખ મંથનભાઈ કે 40 લાખ દીધા છે તો ડિગ્રી તો લેવી જ પડશે. એટલે ચાલો અંદર જઈએ અને તમને બતાવું અંદર કેવું છે. આપણે અંદર આવી ગયા છીએ અને અહીંયા ઘણું બધું પબ્લિક છે, જોઈ શકો છો તમે. આજે ઘણા બધા ડિગ્રી લેવા આવ્યા છે અને લોકો 40-50 લાખ બગાડ્યા છે. તો એનું પરિણામ મળી રહ્યું છે. હવે હમણાં જઈએ અને તમને બતાવું. મારા બધા ફ્રેન્ડ્સ બધા આવી ગયા છે, એ બધા અંદર વયા ગયા છે. એક ફ્રેન્ડ બાકી હતો તો એનું રજિસ્ટ્રેશન ને થાય છે. રજિસ્ટ્રેશન ને બધું થઈ જાય એટલે આપણે જઈએ અંદર. આપણે અંદર આવી ગયા છીએ અને આપણે આખી ગેંગ મળી ગઈ છે. 30 લાખ રૂપિયાનું સેરેમની છે ભાઈ, જોઈ લેજો. ફરી બીજા 8 ભર્યા છે ભાઈ. 38 કેવું દુખ્યું ભાઈ. 3 લાખ નો દુઆ ભાઈ 60 લાખ ખર્ચો થયો છે ભાઈ. એ બધું તો રેડી. પાછું ભણવાનું તો ચેટ જીપીટી ઉપરથી જ થાય. 30-35 લાખ લેખે આ જેટલું પબ્લિક દેખાય ને બધાના ગણી લ્યો. કમાય છે તો બહુ જબરું. આ બધાનો હરખ જોવો, પછી ભલે ચેટ જીપીટી માંથી પાસ થયા હોય પણ હરખ જોવો ડિગ્રી લેવાનો. આમ જોવો. જોવો સ્કૂલ જેવી ફિલિંગ. આપણે લાઈનમાં ઊભું રહેવાનું અને પછી લાઈનમાં લઈને જાય છે એક પછી એક બધાને. લાઈનમાં જ હાલવાનું, લાઈન તોડવાની નહીં. સાયલેન્ટ કરવાનું કીધું તને. ફોન સાયલેન્ટ કરવાનું કીધો, વિડીયો ઉતારવાનું ના પાડી. એક્ઝિટ ને જાવું જ છે. આ લોકો અહીંયા હોત ધંધો કરે. જોવો અહીંયા હોત બિઝનેસ નથી મૂકતા, અહીંયા હોત વેસવાનું ચાલુ કર્યું. એ હોશે. ચાલે 40 લાખ રૂપિયા તો ભેગા કરી લીધા છે. અહીંયા હોત કન્વોકેશન હોત ધંધો કરી લેવો છે. આ લોકોને કેમ ભેગું કરવું? ઠીકથી ઠીક લાઈનમાં જવાનું. જગ્યાએ લાઈન મોનિટર ઉપર. જગ્યાએ હે દુલા, જગ્યાએ લાઈન મોનિટર ઉભા છે કે કોઈ લાઈન ન તોડે. જે કોઈની ફેમિલી વાળા કન્વોકેશન અટેન્ડ કરવા માટે આવે એના માટે આ રીતની સુવિધા કરેલી છે કોનેસ્ટોગા વાળાએ. એટલે કોનેસ્ટોગા વાળા એટલે ખરાબ નથી, પ્રોજેક્ટર મૂકીને તૈયારી કરી દીધી છે કે છોકરા જોવે. Aryan Kumar Jitendrabhai Malavia. હેલો ગાઈઝ, આપણું કન્વોકેશન પતી ગયું છે અને હવે જવાનું છે વર્ક ઓથોરિટી સેફ્ટી શૂઝ લેવા. કારણ કે અહીંયા ગમે ત્યારે કોઈ પણ વેરહાઉસ છે કે કોઈ એવી જગ્યા છે કે જ્યાં તમારી બોડીને કે તમારા પગને કે કોઈ પણ જાતનો
ખતરો હોય કે જેથી તમને હર્ટ થઈ શકે, તો અહીંયા એ નિયમ છે કે તમારે સેફટી શૂઝ અને તમારી બોડીને ગાર્ડ થઈને એવા સેફટી ઇક્વિપમેન્ટ્સ પહેરીને જ કામ કરવાનું. તો આપણી એક જગ્યાએ જોબ લાગી છે, તો કંપની આપણને $150 આપ્યા છે કે તમે સેફટી શૂઝ લઈ લો. તો હવે આપણે સેફટી શૂઝ લેવા વર્ક ઓથોરિટી જઈએ છીએ, જે સ્પેસિફિક કોઈ દુકાન હોય છે અહીંયા કે ત્યાંથી જ તમે એના શૂઝ લઈ શકો, બીજે ક્યાંયથી ના લઈ શકો. તો ચાલો જઈએ અને જોઈએ કે કેવા શૂઝ લઈએ છીએ. હું તમને ત્યાં બતાવું કે કેટલાના કેવા શૂઝ મળે છે. અને તમે જોઈ શકો છો વેધર બહુ મસ્ત છે આજે, અને લાઈક પાનખર ચાલુ થઈ ગઈ છે, તો ઝાડવા પણ તમે જોઈ શકો છો કે હવે ઝાડવા ઉપર પાંદડા રહ્યા નથી, અને ઘણા ઝાડવા ઘણા ઝાડવાના પાંદડા લાલ થઈ ગયા છે, જે થોડોક ટાઈમ જશે ને એટલે પાંદડા સાવ ખરી જશે. હું ઘરે પહોંચી ગયો છું, અને વર્ક ઓથોરિટીવાળાએ મને ઇનસાઇડ સ્ટોર વિડીયો બનાવવાની ના પાડી હતી. તો આપણે ત્યાંનો વિડીયો હું તમને ત્યાંનું શું હતું એ તો નથી બતાવી શક્યો, પણ હું તમને બતાવું કે હું કેવા શૂઝ લાવ્યો છું. ત્યારે જુઓ, આપણે કંઈક આ રીતના શૂઝ છે. એક આ શૂઝ મને પડ્યા $1.75 જ્યારે એની પ્રાઇસ છે કંઈક $1.62 કે $162, $162 કે $163 જેવી હતી. અને પણ મને પડ્યા છે $1.75, કારણ કે મારી પાસે $150 વાઉચર હતું, અને હું જે કંપનીમાં કામ કરું છું ને તે લોકોનું તેની સાથે ટાઈઅપ છે, તો એ લોકો મને 21% ડિસ્કાઉન્ટ આપ્યું. તો જેથી કરીને મને $1.75 શૂઝ પડ્યા છે. અમારે આ ભાઈ આ બેનના ઘોડિયામાં સૂતા છે. આ ભાઈને જરીકે શરમ નથી આવતી. એના કોઈ પણ રમકડા હોય ને તો એ ઓલીને અડવા નથી દેતો બેનને, પણ એને યશવીના બધા રમકડાથી રમવાનું, અને એ જો આવું કરે છે, આવી ફાઇટ ભોગવે છે. આજે અમે ઘરે કંઈક નવું બનાવ્યું છે, તો હું તમને બતાવું. જે અમને બહારથી લઈને ખાતા હતા ને તો અમને બહુ મોંઘું પડતું હતું, અને અમે ઘરે બનાવવાનું ચાલુ કર્યું ને તો ખબર પડી કે બહારથી જેટલું $100-200 જેટલું આવે ને ક્વોન્ટિટી, એટલે અમને ઘરે $25 થી $30 પડે છે. તો તમે જોઈ શકો છો જે છે મોહનથાળ, આજે આ બેન ઘરે બનાવે છે, કારણ કે આ બેનને હવે બનાવતા આવડી ગયો છે, એટલે અમારે હવે જરૂર પડતી નથી બહાર જવાની કે બહારથી લાવવાની. એટલે આવું છે. લગભગ $5 થી $7 લોટ, $4-5 ખાંડ, અને $5-7 ઘી. આટલામાં લગભગ $200 જેટલી ક્વોન્ટિટી આવે ને એટલો મોહનથાળ બનશે, બરાબર છે. એટલે જે કોઈ પણ કેનેડા કે કોઈ પણ બીજી કન્ટ્રીમાં જતું હોય કે આવતું હોય, એ લોકો ખાસ ઘરેથી તમે જેટલું શીખી શકો ખાવા બાબતે કે કાંઈ પણ કે જે તમને ભાવતું હોય અને તમને બનાવતા ના આવડતું હોય તો એ શીખી લેવું. કારણ કે મોંઘવારી કેનેડામાં છે, કારણ કે તમે ઇન્ડિયન ફૂડ જ્યારે તમે લેવા જાઓ ત્યારે તમને મોંઘું જ પડવાનું છે, ખાસ કરીને મીઠાઈઓ. તો આવું ઇન્ડિયાથી શીખીને આવું. $25 એટલે ઓલમોસ્ટ $25-30 એટલે ઓલમોસ્ટ $1500 થી $2000 થયા. $2000 અમે 400 ગ્રામ મોહનથાળ ખાતા હતા, અને હવે આ 2000 લગભગ કેટલો બનશે? કિલો 1.5 કિલો જેવો મોહનથાળ બનશે. તો તમે ખાસ કરીને જેને બહાર કોઈ પણ બીજી કોઈ કન્ટ્રીમાં જતા હોય કે કેનેડા આવતા હોય, એ ઘરે ખાસ કરીને મમ્મી પાસેથી તો શીખીને જ આવવું. કારણ કે અહીંયા તો પછી ભાઈ બહુ અઘરું છે, કારણ કે આ બધું બનાવવું ને એ છોકરાઓનું તો કામ જ નથી. જો ઇન્ડિયાથી તમે પ્રોપર શીખીને આવ્યા હોય તો તમે બનાવી શકો. બાકી
મને હજી મોહનથાળ બનાવતા આવડતો નથી ને ભાભી કઈ મને શીખવાડતા નથી. ક્યારે શીખવાડવાના મોહનથાળ બનાવતા? હું હજી માંડ શીખી છે તને કેમ હું શીખવાડું તારે હમણાં મેરેજ થાય ને હા. વાઈફ ને કે છે ઇન્ડિયાથી શીખીને જ આવે ન આવડતો હોય ને તો એવું થોડું એની એટલે ઈ શીખીને આવે પછી મને ખબર આવશે. હા ઈ તને ખવડાવે પણ અહીંયા કોઈના ભરોસે ન રહેવાય ભાઈ ના કે ભાઈ તો ભાઈ નથી અહીંયા બાઈ નથી એટલે જોયું ને તમે, કાંઈ નહીં, હવે હમણાં બની જાય પછી હું તમને બતાવું આગળ કે કેવો બન્યો છે. જો કોઈને ખાવાની ઈચ્છા હોય તમને કોમેન્ટ તો કમેન્ટ કરી દેજો વિડીયો અને ઘરે હાથે બનાવીને ખાઈ લેજો. અમે કોઈને મોકલવાના નથી કારણ કે અમે બહુ મહેનત કરીને બનાવ્યો છે. માંડ બનાવી દેશે એક છોકરા પૂતા છે ને તો ઈ અમારા 2 છોકરાને હુરાવી અમે મોહનથાળ બનાવી અને પછી મોહનથાળ બને છે અમારા ઘરે. એટલે અમે કોઈને આપશું તો નહીં જ તે. શું કેવું? ના અત્યારે કોઈ નહીં જેને શીખવા હોય એ આ ચેનલ અમારી સબસ્ક્રાઇબ કરે અને એમાં જોઈ અને શીખી લે. એમાં આપણે પણ આખી રેસીપી બતાવી જ નથી તો કેવી રીતે શીખી લે? બીજી વાર હું બનાવીશ તમને પહેલા કોમેન્ટ તો કરો ત્યારે હું બીજી વાર તમને રેસીપી મોકલીશ. ઓકે. ફાઇનલી મોહનથાળ બની ગયો છે. કંઈક આટલો બન્યો છે. આટલો મોહનથાળ બહાર લેવા જઈએ કેટલાનો આવે? આ લગભગ 1.5 કિલો હશે ને, 1.5 કિલો ઉપર હશે એટલે મારા ખ્યાલથી $50 આજુબાજુમાં આવે. 50 નો ન હોય ને, 25 નો LB આવે છે, કિલો એલબી જ આવે છે. 25 નો કિલો ને 25 નો કિલો નહીં, એલબી. તો $75. 75 થી $100 જેવો થયો ને. એટલે જે બહારના કોઈ પણ દેશમાં જતા હોય કે કેનેડા આવતા હોય, તમને તમારા ઉપર દયા ન હોતી ને તો અમારા ઉપર દયા કરજો, પણ તમે ઘરેથી શીખીને આવજો. નકર ખોટા ખર્ચા હો અને ખાવામાં સ્વાદમાં કાંઈ નહીં હોય. ખાને પણ આ છે ઓલું તમે હાથે ઘરે બનાવીને ખાધું હશે ને કેમાં નહીં તો સ્વાદ એવો મસ્તીનો આવશે અને મજા આવશે ખાવાની. ક્યાં નથી. અમારા મોહનથાળમાં ઢેફલા પડવા માંડ્યા છે. કેવો બન્યો છે? કેમ થયું? સાચો નથી ભાઈ. શું કેવું શિવભાઈ તમારે ખાવાનો છે? તાર નથી ખાવાનો તો શું કરવા આવ્યો અહીંયા? ખાવો તો પડે જ ને, મોહનથાળ તો ખાવાનો જ હોય ને બેટા. હે મોહનથાળ તો ખાવો જ પડશે ને. એટલે આવું છે, જુઓ કેવા મસ્ત એના ઢેફલા પડે છે. હાલો ત્યારે હમણાં બાકાજી કી બોલાવવી, 2 ઢેફલા શાખવી કેવા બન્યા છે જોવી. આ એક અહીંયા અને હજી એક છે આપણી પાસે ચાર્યું, તમે જોઈ શકો છો. હાય 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 હાય. તો આપણો મોહનથાળ બની ગયો છે, બરાબર છે. હવે બાકાજી કી બોલાવવાનું છે, બહાટી. તો પપ્પાને ફોન કર. તો આજ માટે બસ આટલું જ. આવતીકાલે મળીએ એક નવા વ્લોગ સાથે, કંઈક નવી વાત સાથે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો જેથી કરીને અમને આગળ વધવાની મજા આવે અને અમે નવા વિડીયો લાવતા રહીએ. આવજો. ટાટા, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બાય.